સુરતના સિંગણપુર વિસ્તારના એક બંગલામાં ઝુબેરની જુગાર ક્લબ ઉપર ગુજરાત સ્ટેટ વિજિલન્સે રેડ કરી 24 જુગારીઓની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કરી, કુલ રૂપિયા 3.99 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસની ઊંઘ બગાડી નાખી છે। સિંગણપુર ગામના કલ્પનાના બંગલામાં જુગારની ક્લબ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડાની કાર્યવાહી રાત્રિના 9 વાગ્યે કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે। દરોડામાં 24 જુગારીઓ અને તે પૈકીના કેટલાક મોટા માથા ઝડપાયા હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે। પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ વિજિલન્સે સિંગણપુર ગામમાં કલ્પનાના બંગલામાં જુગારની ક્લબ ઉપર બુધવારની રાત્રે રેડ કરી હતી, જેમાં લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવી હોવાની સાથે સ્થાનિક વિસ્તારના મોટા માથાઓ પણ દરોડામાં પકડાયા હોવાની વિગત જાણવા મળી છે। સિંગણપુર પીઆઈ રાઠોડની પોલ સ્ટેટ વિજિલન્સે ખોલી નાખી છે। રાઠોડે આ દરોડાને સમર્થન આપ્યું હતું, પરંતુ મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહેતા વધુ વિગતો જાણવા મળી શકી નથી। અલબત્ત 24 લોકોની ધરપકડ કરવાની સાથે રૂપિયા 3.99 લાખના મુદ્દામાલને કબજે કરી ઝુબેર પટેલ અને કલ્પના પટેલને વોન્ટેડ જાહેર કરી સ્થાનિક પોલીસની ઊંઘ બગાડી નાખી હતી।